તાર ગોયરો આવવાની એમ કે હે ભાઈ ઉપવાસ કરીશ તું કેવો ઉપવાસ કરવાનો ખાધો પીધો કરવાનો તો કેમ છો મારા કલેજાઓ આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને મારા કલેજાઓ આજે છે અષાઢી બીજ તો અષાઢી બીજની તમારા બધાને હાર્દિક શુભકામનાઓ અને મારા કલેજાઓ ઘણા વર્ષો પછી મતલબ કે 4-5 વર્ષ પહેલા હું મારા કલેજાઓ ઉપવાસ કરતો હતો અને આજે મેં કેવું કે અષાઢી બીજનો ઉપવાસ રાખ્યો છે નયા ધોવા વગર કમ યુનિફોર્મ પહેરી દીધો હે એમ કે હે આ નયા ધોવા વગર આંગણવાડી યુનિફોર્મ ચમ પહેર્યો કાઢી નાખ દળવાળો થશે આવું કર્યું તે હે તોડી નાખ્યું ડાગરો છૂટો પાડી દીધો નહીં તેનો તને ડાગરો છૂટો પાડતા આવડે બીજું કશું આવડતું નહીં મેલ દે હવે જા હપુચું તોડી નાખ્યું બધા રૂ પાડી દીધું બતાય તો રૂ આવા બતાય આવું છૂટું પાડી દેવાનું બધું તોડફોડ જ કરતા આવડે હે ઉભાવાળી નિધિ તારું તોડી નાખ્યું ભાઈ બા હવે શું કરીશ તું ચમનું રમીશ આ તૂટલું હવે ગાલ દીધું લે પેલું પોચુક બોલતું લે કઈ ગયું બધું હે તોડી નાખ્યું તોડતા સિવાય બીજું કશું આવડતું નહીં તને ના વાળી બહુ જોઈ ઓવે ડિસ્કો કરે નીધી ડિસ્કો આવડે તને ટેંગે 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 પાડીશ હવે ચારા કરાવું તે જોતો પગ ઉપર ઊભી થયા કર એ જોતો આંગળી ઉપર ઊભી ચમ નહીં થવું હાઈટ વધશે ભાઈ હાઈટ એ તો નાખી જ દે મારે ગોડો છે જો ને રૂકાલી તું અંદરનું રમવા મળ્યો હવે અને મારા કલેજા ઉપવાસના ઘણા બધા પ્રકારો હોય છે અને કેવું કે ઉપવાસ કરવાથી બી આપણના શરીરને ઘણા બધા ફાયદા થતા હોય છે અને મારા કલેજા ઉપવાસમાં કેવું કે ધાર્મિક ઉપવાસ હોય આરોગ્યનો ઉપવાસ હોય એટલે અલગ અલગ રીતના ઉપવાસ હોય છે કોઈ નકોડા ઉપવાસ હોય છે કોઈ કેવું કે પાણીવાળા ઉપવાસ હોય છે કોઈ કે કેવું કે એકટાણું કરવાના હોય છે એટલે મારા કલેજાઓ ઘણા બધા રીતના ઉપવાસ હોય છે અને મારા કલેજાઓ આજે મેં ઉપવાસ કર્યો કેમ કે ઉપવાસ કરવાથી આપણી જે પાચન શક્તિ એ સારી બને છે ઉપવાસ કરવાના કારણે આપણું જે માઇન્ડ જે છે આપણી જે અંદરની ઇન્દ્રિયો છે એ મારા કલેજાઓ આપણને કેવું કે કંટ્રોલ થાય છે અને કેવું કે એની એકાગ્રતા વધે છે એટલે મારા કલેજાઓ જો તમે ઉપવાસ ના કરતા હોય તો કરવા જોઈએ આપણે એવું નહીં કે દરરોજ ઉપવાસ કરીએ એવું નહીં પરંતુ મહિનામાં 1 થી 2 વાર આપણે ઉપવાસ જરૂર કરવા જોઈએ સાચી વાત ને અને મિત્રો આજે છે અષાઢી બીજ તો આપણે રામાપીરની બીજ ભરવા જવાનું છે તો એ બી હું બ્લોગમાં કન્ટિન્યુ બતાવીશ તો ચાલો મારા કલેજાઓ અત્યારે હું આવ્યો છું અહીંયા ખેતરમાં અને અહીંયા ખેતરમાં જો ભેંસો ચરી રહી છે અને મારા કલેજાઓ આજે મેં 4:30 વાગે વ્લોગની શરૂઆત કરી કેમ કે આજે કેવું કે આખો દિવસ ઘરે જ હતો એટલે ક્યાંય ગયો છું નહીં કેમ કે મારા કલેજાઓ આપણે કેવું કે ઉપવાસ હોય એટલે કેવું કે બહુ વધારે પડતું કંઈ ફરવાનું નહીં કામ નહીં કરવાનું કેમ કે મારા કલેજાઓ કેવું ભૂખ્યા હોય ને એટલે કેવું કે ચક્કર બક્કર આવી શકે સાચી વાત ને એટલે મારા કલેજાઓ એકદમ કેવું કે દુકાને જે લેવા આવે અમને આપતો હતો અને કેવું કે ઘરે જ બેઠો હતો અને મારા કલેજાઓ અત્યારે કેવું કે માઇન્ડ કેવું કે એકદમ રિલેક્સ થાય એના માટે અહીંયા કેવું કે ખુલ્લામાં આવ્યો છું જેના લીધે કેવું કે પ્રોપર ઓક્સિજન મળી શકે કેમ કે મારા કલેજાઓ ઘરમાં 4 દિવાલની અંદર રહી કેવું કે આપણું માઇન્ડ જે નેગેટિવ થઈ જતું હોય એના લીધે કેવું કે પોઝિટિવ એનર્જી આપણને મળે પોઝિટિવ ઓક્સિજન મળે એના લીધે અત્યારે અહીંયા આવી ગયો છું તો ચાલો મારા કલેજાઓ હવે ઘરે જઈએ અને કેવું કે ફ્રેશ થઈ અને પછી આપણે કેવું કે રામાપીરની બીજ ભરવા જવાનું છે તો ચાલો શું ખાધું અત્યારે પકોડી હતા લે અને ખાધી લે ત્યાં ખાધી નહીં ખાધી તો પેટમાં દુખે તને હે તા ઊંઘી જમ ગઈ અત્યારે ઊંઘવાનું હોય રાતે ઊંઘવાનું હોય અત્યારે 5 વાગે ચમ ઊંઘવાનું આવે તને હે જઈને લો રમવા દે હા ભયાન તું હેરાન ના કરીશ અમાસ એકલો પડ્યો રમે છે તું હેરાન કરીશ તો પછી તારે આવવાનું ગામમાં મંદિરે હતા હે એ નિધિ ગામમાં મંદિરે આવવાનું હતા નિધુ એ વાર નાખ ને નાખી દે તું તારે પૂછો કશું કાપા જો તારે મંદિરે આવવાનું પછી લાગવા આવવાનું હેરાતા નાવાનું તાર નહીં કાઢો હેરાતા તો મંદિરે જઈએ આપણે હે માહીને લઈ જવાનું કમ તને એકલી લઈ જવાની જૈનીને લઈ લઈશું આપણે જૈનીને લઈ જઈશું ને તને લઈ જઈશું હા ને ગામમાં મંદિરે હોવે આવીશ ને તું ભયાન ઉચકી રહીશ ને તું ત્યાં બે ઊંઘી જો શાંતિ નિધિ ત્યાં ઉપવાસ કર્યો હે
કર્યો ઉપવાસ બધું પકોડી ખાઈ લીધી ચમનો ઉપવાસ કર્યો તે હે ખાતો પીતો ઉપવાસ કર્યો હે ખાતો પીતો ઉપવાસ ગોયરો આવવાની બેટા ગોયરો આવવાની એમ કે હે ભાઈ ઉપવાસ કરીશ તું કેવો ઉપવાસ કરવાનો ખાતો પીતો કરવાનો ખાતો પીતો થતો છે ઉપવાસ ખાવા ના હોય ઉપવાસમાં તો તું તો આખો દાડો ડોકાટ કરો હું હે અબીજા શું ખાધું એમ કે ભૂંગરો બધું ખા કરે ને પછી ઉપવાસ કર્યો કે પછી હોવે કે મેં ઉપવાસ કર્યો મમ્મી બોલ કોણ લાવવાની હતી બાલી લાવી કે પપ્પા લાયા પપ્પા લાયા નો બાલી લાવી બાલી જઈની જોવે પણ લાવ્યો કોણ એમ કે પપ્પા લાવ્યો પપ્પા નતા લઈ ગયા લઈ ગયેલું કોણ था બાઈક ઉપર કોણ લઈ ગયેલું હું લઈ ગયેલો બસ કોણ લાવ્યું કે ભાઈ પૈસા બાલીએ કાઢે ને એવું કે ના કે પૈસા બાલીએ કાઢે ને કે પપ્પાએ લીધું કે ને કોના પૈસા કાઢ્યા કોના પાકીટમાં પૈસા કાઢ્યા બાલીથી બહુ ડરી હો બહુ ડરી બાલી જોડે હજી જા પપ્પા જો શું લેવા આવું બાલી જોતા રહેવાનું શાંતિ જયનીલ જોવે જો તને દેખાય જયનીલ બીજો જયનીલ બીજો દેખાય એ દરરોજ માછલી જેમ જ પડી રહ્યા તરતો હે આમ ડિસ્કો કર દે નહીં ડિસ્કો કરવો તાર અલ્યા જેને ડિસ્કો કર તો મિત્રો અત્યારે બેઠા છે શાંતિથી આ નિધિ ગોળી ભેંસ ઉપર બેહું હતા જો આપણી ભેંસો પાછળ હે કમ બેહ રહી હે કમ બેહ રહી શું થયું એ બધું નારામાં દડવા રવા દે આવડો ને આવડો બહુ રમતા આવડે બધું નહીં તાન ખાધું ચા પીધી એવું શું ખાધું અલી દડવાળું છે નરું શું તું યાર સારું ભલે જેવું બનાવ્યું હોય એવું મિલે પગલું સણિયા મિલે પગલું સોના હોય તો મિત્રો અત્યારે અષાઢી બીજનો ચાંદ દેખાઈ ગયો છે તો હવે ચાંદના દર્શન કરીને આપણે રામાપીરના મંદિરે બીજ ભરવા જવાનું છે તો ચાલો મારા કરી જાઓ અને પછી આવીને જમવાનું છે તો મારા કરી જાઓ આજનો બ્લોગ તમને કેવો લાગ્યો તો આઈ હોપ તમને બ્લોગ ગમ્યો છે અને એક નવા બ્લોગમાં મળીશું ટેક કેર બાય બાય જય હિન્દ बिग थैंक यू फॉर बीइंग हियर बहुत बहुत धन्यवाद।